પાલનપુરના માલવણ ગામે સખત દારૂબંધીનો કડક નિર્ણય. ગ્રામ પંચાયતનું ગામમાં દારૂ વેચનાર સામે કડક વલણ. દારૂ વેચનાર, કરનાર કે પીનાર સામે થશે કાર્યવાહી. ગ્રામ પંચાયતની તમામ સુવિધાઓ કરી દેવામાં આવશે બંધ. પાણી કનેક્શન તેમજ જરૂરી દાખલાઓ નહીં આપે પંચાયત. ગ્રામ સભા યોજી ગ્રામજનોની હાજરીમાં લેવાયો હતો નિર્ણય. દારૂ વેચનાર કે પીનાર સામે થશે પોલીસ કાર્યવાહી. ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચે જાહેરમાં આપી હતી ચેતવણી. માલણ ગામમાં દારૂ વેચાશે તો લેવાશે કડક પગલાં. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠાકર ડીસા. આજે માલણ ગ્રામ પંચાયત દ્વારા એક સારું આયોજન કરવામાં આવેલું હતું. ગામના અંદર દારૂની બધી ખૂબ થઈ ગયેલી છે. જાહેરમાં દારૂ પીને લોકો ફરી રહ્યા છે. એના અનુસંધાને ગામ લોકો ખૂબ જ ચિંતિત થયેલ હતા. તો આજે માલણ ગામ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ. એના અંદર માલણ ગામમાં સદંતર દારૂ બંધ કરવામાં આવેલ છે. જે પણ લોકો વેચે છે એમના ઉપર પણ પ્રતિબંધ કરવામાં આવેલ છે. જાહેરમાં કોઈ ફરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને માલણ ગ્રામ પંચાયત દ્વારા જે પણ સુવિધાઓ મળે છે એ સુવિધાઓ બંધ કરવામાં આવેલ છે. અને ગામે બીજો પણ નિર્ણય એવો કર્યો છે કે ટૂંક જ સમયમાં માલણ ગામની અંદર લોક દરબારનું આયોજન કરવામાં આવશે. અને તેની અંદર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાશ્રી અને પીઆઈ સાહેબશ્રીને બોલાવવામાં આવશે અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે. તો સૌને નમ્ર વિનંતી કે આ કાર્યમાં સૌ સહકાર આપે અને અમારા ગામની અંદર ખૂબ જ સારી એવી નામના મળે એવી અભ્યર્થના. દારૂ પીવાનો ભાઈ આ દારૂ બધો બંધ અને અમારા ઘરમાં કોઈ ખાવાય રાખ્યું નહીં. અમારા નાના છોકરા બાળકો બધા દારૂ પીવાય બધા મરી ગયા અને અમારા છોકરા મોઢામાં અનાજ મળતું નહીં હાલે. ઘરના વાહને વેચી દારૂ પી જાય. કોઈ વાહન રાખ્યું નહીં, આહારું ઢોળી પહેરવા રાખ્યું નહીં. તે શું કહો દારૂ બંધ થવો જો? દારૂ બંધ. તમારું નામ? કંકુબેન. હું માલણ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ. અમારા ગામ માલણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે. આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલ હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી થશે. સાથે સાથે ગામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ કનેક્શન, જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે. એની નોંધ લેવી. હું માલણ ગામ પંચાયતના સરપંચ શ્રી સોમાજી કટારી ઠાકોર. અમારા ગામ માલણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિર્ણય સમગ્ર ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવે છે. અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સાથે પોલીસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગામમાં પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી, રેશન કાર્ડ, લાઇટ, કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં. તમામ સુવિધાઓ ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે.